બ્રાહ્મણ એટલે ભૂદેવ। બ્રાહ્મણ હંમેશા વિશ્વ ધર્મ સાથે કલ્યાણની પ્રાર્થના કરે છે। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા માટે રક્ષાસૂત્ર બાંધવાનો અને સન્માન કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું। આયોજનના ભાગરૂપે જિલ્લાના ભૂદેવો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સૌના મુખ ઉપર કાર્યક્રમનો ઉત્સાહ સહજ રીતે જોવા મળતો હતો। ઉપસ્થિત ભૂદેવો દ્વારા હર હર મહાદેવના નાદથી જશુભાઈ રાઠવા અને તેમના પરિવારને વધાવ્યા હતા। આ કાર્યક્રમ પ્રસંગે સાંસદની સાથે છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સગ્રામસિંહ રાઠવા સાથે અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। સાંસદ જશુભાઈ રાઠવાને ઉપસ્થિત તમામને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડીને તેમને આવકાર્યો હતા। વિશેષમાં પૂર્વ આયોજન મુજબ બ્રહ્મ ભગિનીઓ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું। રક્ષાસૂત્રના બંધન દરમિયાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। તમામ ભૂદેવો અને બહેનો દ્વારા જશુભાઈ રાઠવાની સુખ સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા। બ્રહ્મ સમાજની ટીમ દ્વારા પ્રમુખ હરેશભાઈ તથા નગરના ઉત્સાહી બ્રહ્મબધુ શંભુભાઈ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાને પરશુરામજીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। મુકેશભાઈ ઉપાધ્યાય તેમજ તેમના પરિવાર દ્વારા જશુભાઈ રાઠવાને ચાંદીના લક્ષ્મીજીની મૂર્તિ અર્પણ કરી હતી। છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત ભક્તિમય માહોલ વચ્ચે જનપ્રતિનિધિ માટે રક્ષાસૂત્ર અને સન્માન કાર્યક્રમના આયોજનની ખુશી ચારેબાજુ ફેલાઈ છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા છોટાઉદેપુર લોકસભાના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવા સાહેબ માટે રક્ષાસૂત્ર કાર્યક્રમ અને તેમની જીતના આનંદ અને ઉત્સાહમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજ દ્વારા જશુભાઈ રાઠવા સાહેબ પોતે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્ર બાંધી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સૌને રામ રામ। આજે છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા મને રક્ષાસૂત્ર બાંધીને સન્માન કરવામાં આવ્યું અને આશીર્વાદ આપવામાં આવ્યા અને ભૂદેવોનો આશીર્વાદ હર હંમેશા મારા માથા ઉપર રહે છે અને આજે પણ એમના ખૂબ રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા છે।